ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના જે પરિણામો છે એ જાહેર થઈ રહ્યા છે. એક બાદ એક આંકડાઓ જે છે ધીમે ધીમે સામે આવી રહ્યા છે. પરંતુ ગુજરાતની અંદર અમુક ચહેરાઓ એવા હતા જેને લઈને ચર્ચાઓ ખૂબ થઈ રહી હતી. અમુક બેઠકો એવી હતી જેને લઈને પણ ખૂબ ચર્ચાઓ થઈ હતી. અને આ અમુક ચહેરાઓ કે અમુક જે બેઠકો છે એને લઈને જે પરિણામ સામે આવી રહ્યા છે એ ખૂબ વિપરીત જોવા મળી રહ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગુજરાતની અંદર અમુક બેઠકો એવી હતી જેને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એનાથી ખૂબ ચર્ચાઓ થઈ હતી. અને અમુક ચહેરાઓ પણ એવા હતા જેને બહુ ચર્ચિત ચહેરાઓ કહેવાય. એમને લઈને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ઘણી બધી ચર્ચાઓ થઈ હતી અને ઘણા બધા જે આસામો છે એના માટે બાંધવામાં આવ્યા હતા. પરંતુ હાલ જે રીતે પરિણામો સામે આવી રહ્યા છે એ જાણે ઘણી બધી જગ્યાએ વિપરીત હોય એવા જે ઘાટ છે હાલ સર્જાઈ રહ્યા છે. અમુક બેઠકો અને અમુક ઉમેદવારો જેના ચહેરાને લઈને ચર્ચાઓ થઈ હતી એના વિશે વાત કરવી છે. સૌથી પહેલા તો તાજેતરમાં જ ગુજરાતભરની અંદર જે સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર રહ્યા એ હતા આપણા ગુજરાતના પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહિર. માયાભાઈ આહિરના પુત્ર ઉપર જે આક્ષેપો થયા એમને જેલવાસ ભોગવવો પડ્યો. અને એ બાદ માયાભાઈ આહિરના જે દીકરી છે સોનલ ડેર એમણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જંગમાં જ્યારે ઝંપલાવ્યું ત્યારે એમને લઈને ઘણી બધી ચર્ચાઓ થઈ હતી સોનલબેન ડેર. અને પછી ચર્ચાઓ ત્યાં સુધી થઈ કે સોનલબેન ડેર ભાજપમાંથી એમણે ઉમેદવારી નોંધાવી હતી. એટલે સામે પક્ષે કોંગ્રેસના જે ઉમેદવાર છે એ પણ એમના જ પરિવારમાંથી હતા, શાંતિબેન ડેર. અને કોંગ્રેસના શાંતિબેન ડેર જે ઉમેદવાર છે એમના જે પોસ્ટરો છે એ ફાડી નાખવામાં આવ્યા છે. અને ભાજપના ઉમેદવાર જે છે સોનલબેન ડેર એમના પતિ દ્વારા આ કામ કરવામાં આવ્યું છે એવા પણ આક્ષેપો ઉઠ્યા હતા. કોંગ્રેસના જે મહિલા આગેવાન છે જેનીબેન ઠુમર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલા માટે સોનલ ડેરનો જે ચહેરો છે ખૂબ ચર્ચામાં હતો અને માયાભાઈ આહિરનું નામ પણ એમની સાથે ચર્ચામાં હતું. ત્યારે સમાચાર એ સામે આવી રહ્યા છે કે સોનલ ડેરની પણ હાર થઈ છે અને માયાભાઈ આહિરનું જે ગામ છે બોરડા ત્યાં કોંગ્રેસના જે ઉમેદવાર છે ઝવેરભાઈ ભાલિયા એ વિજેતા થયા છે. એટલે અહીંયા જે પરિણામ છે એ ખૂબ વિપરીત જોવા મળી રહ્યું છે. એ સિવાય મારે વાત કરવી છે અમરેલીની જે વડિયા તાલુકા પંચાયત હતી. આ તાલુકા પંચાયતમાં બાંભણિયા બેઠક પર ભાજપના જે ઉમેદવાર છે આરતીબેન ગજેરા એ વિજેતા થયા છે. અને વડિયાની તાલુકા પંચાયતની મોટી કુકાવાવ બેઠક પર ભાજપના ઉમેદવાર નેહાબેન ગોંડલિયા વિજેતા થયા છે. મોટા કુકાવાવ 2 જે બેઠક હતી એમાં ભાજપના ઉમેદવાર નિરાલીબેન સાનિયા વિજેતા થયા છે. વડિયાની તાલુકા પંચાયતની અમરાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર મનોજ હાપાણી વિજેતા થયા છે. અને વડિયા તાલુકા પંચાયતની જો વાત કરીએ તેમાં તોરી બેઠક પર ભાજપની જીત થઈ છે. એ સિવાય મોટા ઉજળામાં પણ ભાજપની જીત થઈ છે. અને મોટા કુકાવાવ બેઠક પર ભાજપના ઉમેદવાર કમલેશભાઈ ચૌહાણ વિજેતા થયા છે. અને જિલ્લા પંચાયતની દેવગામ બેઠક પર ભાજપના જે ઉમેદવાર છે ગાત્રીબેન સંજયભાઈ વાળા એમનો અહીંયા ભવ્ય વિજય જે છે એ થયો છે. અને એ સિવાય ભરૂચના પાલેજ તાલુકા પંચાયતની બેઠકમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે મોહસિનભાઈ પઠાણ એ માત્ર 1 મતના અંતરથી જીતી ગયા છે. એટલા માટે એમને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ જે છે એ હાલ થઈ રહી છે. અને અમરેલીની લાઠીની જો વાત કરીએ તો લાઠીના ચાવંડ બેઠક પર આપણે જે રીતે વાત કરી કે શાંતિબેન ડેરની અહીંયા ભવ્ય વિજય થયું છે. અને એ સાથે એમની સામે જે ઉભા હતા માયાભાઈ આહિરના પુત્રી સોનલબેન ડેર એમનો અહીંયા હાર થઈ છે. અને જેને લઈને અત્યારે સૌથી વધુ ચર્ચાઓ થઈ રહી છે એ છે આપણા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા. અર્જુનભાઈ મોઢવાડિયાનું જે ગામ છે પોરબંદર તાલુકા પંચાયતની મોઢવાડા બેઠક જે છે ત્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે શાંતિબેન મોઢવાડિયા એમની જીત છે. નોંધનીય છે કે પોરબંદર જિલ્લામાં આમ આદમી પાર્ટીએ અહીંયા આ બેઠક મેળવીને ખાતું ખોલાવ્યું છે. અને આ જે બેઠક છે અર્જુનભાઈ મોઢવાડિયાનું પોતાનું ગામ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાના ગામની અંદર હવે આમ આદમી પાર્ટીએ ખાતું ખોલાવ્યું છે. એટલે આ બેઠકને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. એ સિવાય એક ચર્ચિત ચહેરો હતો જે હતા પૂર્વ IPS મનોજ નીનામા. એમણે
અરવલ્લીની જે ઓડ જિલ્લા પંચાયતની બેઠક છે ત્યાંથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને હવે સમાચાર એમને લઈને એ સામે આવી રહ્યા છે કે 2700 મતોથી મનોજ નીનામાની અહીંયા હાર થઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોવિયા બેઠક પરથી પણ ચોંકાવનારું પરિણામ એ સામે આવી રહ્યું છે કે ભાજપના દિગ્ગજ નેતા અને રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાંગરનો આ બેઠક પર પરાજય થયો છે. એમનો ગઢ કહેવાતી આ બેઠક પર એમનો જ પરાજય થવો ઘણી બધી ચર્ચાઓ ઊભી કરી છે અને એ સિવાય પણ અમુક એવા ચર્ચિત સ્થળો કે અમુક ચર્ચિત ચહેરાઓ હતા એને લઈને પણ ઘણી બધી અત્યારે જે પ્રકારે પરિણામો સામે આવી રહ્યા છે એને લઈને ચર્ચાઓ થઈ રહી છે. મહાનગરપાલિકા અને નગરપાલિકાના આ જે પરિણામો છે એ સામે આવી રહ્યા છે. એમાં સુરતમાંથી પણ ઘણા બધા સમાચારો સામે આવી રહ્યા છે અને સુરતમાં જે રીતે આમ આદમી પાર્ટીએ ગત ચૂંટણીમાં પકડ બનાવી હતી અને 27 બેઠકો હાંસલ કરીને વિપક્ષની ભૂમિકામાં આમ આદમી પાર્ટી આવી ગઈ હતી. એ આમ આદમી પાર્ટીનું ઝાંખું પ્રદર્શન સુરતમાં દેખાઈ રહ્યું છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ ગણાતા નેતા મનોજ સોરઠિયાની સુરતમાં હાર થઈ છે અને સુરતમાં આમ આદમી પાર્ટીનો બીજો બહુ ચર્ચિત ચહેરો એટલે પાયલ સાંકરિયા અને પાયલ સાંકરિયાને પણ આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે સુરતની જો આપણે વાત કરી રહ્યા છીએ તો સુરતમાં હજુ એક બહુ ચર્ચિત ચહેરો એટલે અલ્પેશ કથિરિયા અને અલ્પેશ કથિરિયાના જે પત્ની છે એ અહીંયા ચૂંટણી જંગમાં ઉતર્યા હતા અને એમનો જ છે એ આ ચૂંટણી જંગની અંદર વિજય થયો છે. એટલા માટે જે પરિણામ જે રીતે ધારવામાં આવી રહ્યા હતા એનાથી વિપરીત આ બધી જ જગ્યાએ જોવા મળી રહ્યા છે. ભાજપે 700 થી વધુ બેઠકોનો તો મતદાન પહેલા જ બિનહરીફ જીતી લીધું હતું અને આજે જ્યારે ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે ત્યારે લોકોને અત્યારથી જ રાજકીય આંકલન પણ અગાઉથી જ શરૂઆત થઈ ગઈ હતી. સવારથી જ લોકો આંકલન કરી રહ્યા હતા એમના મત મુજબ કે એક તરફ ભાજપ અબકી બાર બધી જ પારના નારા સાથે મેદાને હતી તો બીજી તરફ વિપક્ષ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો હતો અને સત્તા અને પૈસાના જોરે ભાજપ વિપક્ષને ખરીદવામાં માહેર છે એવા પણ આક્ષેપો ઘણી જગ્યાએથી ઉઠ્યા હતા અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ગુજરાતમાં સત્તાનું આવવું ખૂબ મુશ્કેલ દેખાઈ રહ્યું હતું અને આ બધાની વચ્ચે અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એમાં હજુ પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી નું જે પ્રદર્શન છે એ ઘણું ઝાંખું દેખાઈ રહ્યું છે. ઘણા બધા એવા ચર્ચિત ચહેરાઓ હતા જેને ખૂબ સારી જંગી બહુમતીથી એમનો વિજય થશે એવી અટકળો જે છે એ થઈ રહી હતી ને એની વચ્ચે આ પ્રકારે જે પરિણામ સામે આવી રહ્યું છે. રાજકોટથી પણ આ પ્રકારે પરિણામ સામે આવ્યું છે જેમાં આરજે આભા એ બહુ ચર્ચિત ચહેરો રાજકોટમાં બન્યા હતા અને એમને પણ રાજકોટની અંદર કારમી હારનો સામનો જે છે એ કરવો પડ્યો છે. અમદાવાદમાં ગુજરાત કોલેજનું જે કેન્દ્ર હતું ત્યાં આ કેન્દ્રની અંદર મતગણતરીને લઈને વિવાદના સમાચાર પણ સામે આવ્યા હતા. ત્યાં કોંગ્રેસના જે કાર્યકર્તાઓ હતા ખેસ પહેરીને આવતા ભાજપના કાર્યકર્તાઓ સાથે એમને હોબાળો થયો હતો અને આ બધા હોબાળાની વચ્ચે આ પ્રકારે અલગ અલગ જે સમાચારો છે એ ગુજરાતભરમાંથી સામે આવી રહ્યા છે અને એમાં આ જે અમુક બહુ ચર્ચિત ચહેરાઓ અને અમુક બહુ ચર્ચિત જે બેઠકો હતી ત્યાં જે વિપરીત પરિણામ સામે આવી રહ્યા છે એને લઈને પણ હવે રાજકીય વર્તુળોમાં ઘણી બધી ચર્ચાઓ જે છે એ હાલ થઈ રહી છે. જેમ જેમ પરિણામો વધુ આંકડાઓ ને વધુ વિગતો સામે આવશે એમ દરેક અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. અત્યાર સુધી જે પણ અપડેટ સામે આવી છે, જે પણ સમાચારો ને આંકડાઓ સામે આવ્યા છે તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટમાં ચોક્કસથી તમે જણાવતા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આપ ફોલો કરવાનું ભૂલશો નહીં અને સતત સમાચાર માટે મતગણતરીને લઈને જે પણ અપડેટ સામે આવે છે એને જાણવા માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.